નમસ્કાર ને આજે પાલનપુરની સફરમાં આપણે પહોંચી ગયા છે नौनी बाजार। ये आज तुमको मैं नौनी बाजार घुमाने वाली हूँ एंड नानी बाजाરમાં ઘણી બધી ઐતિહાસિક જગ્યાઓ પણ છે એન્ડ એના વિશે થોડું ઘણું જણાવીશ। એન્ડ તમે કહેશો કે નાની બજાર પહોંચી ગઈ બટ રાજઘાટી આવ્યું નહીં। સો રાજઘાટીનું ખુદનું એક બહોળો ઇતિહાસ છે જેના માટે હું રાજઘાટીને એક અલગથી વિડીયોમાં લઈશ અને એનો વિડીયો અલગથી આવશે। બટ હમણાં આપણે નાની બજારની સફર પર છીએ અને આજે ઘણું બધું જોવાનું છે, તો ચાલો શરૂઆત કરીએ। જ્યાં ઊભી છું એવું કહેવાય છે કે આ જગ્યાએ હાથીઓ બંધાતા અને હું તમને એક ચોક ઉપર લઈ જાઉં છું જેને હાથીખાના ચોક કહેવાતો। આ જે ચોક છે અને હાથીખાના ચોક કહેવાતો, જે નાની બજાર આપણે એન્ટ્રીમાં આવો ત્યારે જ તમને દેખાવામાં આવશે। આપણે આ જે રસ્તો હું તમને બતાવી રહી છું એ રસ્તો જાય છે ભક્તોની લીમડી એન્ડ આ જે રસ્તો છે એ નાની બજારની અંદર જશે। ભક્તોની લીમડી તરફ જે રસ્તો જાય છે એમાં સૌ પ્રથમ મને આ એક ઇમારત દેખાય છે જે છે ખેરે ઉમ્મત ચેરિટેબલ ટ્રસ્ટ। બટ આ ઇમારત મને રિયલીમાં બહુ જૂની દેખાય છે। તો તમને આ જે કોડ દેખાય છે અહીંયાથી લઈને અહીંયા સુધીનો, અહીંયા 3 દરવાજા હતા, લાઈક 1, 2 અને 3 એવી રીતે અહીંયા 3 દરવાજા હતા। હમણાં તમને બસ ખાલી એની જૂની ઇમારત અહીંયા જોવા મળશે અને હમણાં હું નાની બજારની સફરે છું। આ રોડ જે છે એ ભક્તોની લીમડી સાઈડ જાય છે અને આ જે રોડ છે એ નાની બજારમાં અને અહીંયા જે ચોક છે આગળ જાઓ તો એ ચોક છે હાથીખાના ચોક કહેવાતો, જ્યાં હાથીઓ બંધાતા। તો બેઝિકલી આપણે હમણાં નાની બજારની સફરે છીએ। નાની બજારમાં જ્યારે મેં જસ્ટ એન્ટર કર્યું, એન્ટ્રીના સ્ટાર્ટિંગમાં જ હાથીખાના ચોક છે એન્ડ એ ચોક મેં તમને બતાવ્યો। દેન આફ્ટર જ્યારે ભક્તોની લીમડી બાજુ જઈએ છીએ ત્યાં એક આવી રીતે દરવાજા ટાઈપ હતું, બટ હમણાં ત્યાં દરવાજો નથી। આજુબાજુની દિવાલો પરથી તમને જોવા મળશે કે ત્યાં ઇતિહાસમાં યાની કે પુરાના સમયમાં જૂના પાલનપુરમાં અહીંયા મોટા દરવાજા હતા, 3 દરવાજા હતા। લાઈક હમણાં ત્યાં નથી। ત્યાં એક બીજી બાજુમાં જ જૂની બિલ્ડિંગ છે જે દવાખાનું છે હમણાં। તો ચાલો હજુ આપણે અંદર જવાનું છે, ડાયરામાં જવાનું છે, ઘણું બધું એક્સપ્લોર કરવાનું છે। લેટ્સ ગો। ગલીઓમાંથી આપણે બધા અવારનવાર પસાર થતા જશો એન્ડ ક્યારેક તમને એવું વિચાર થતો હશે કે આ ગલીઓમાં પણ ઘણો ઇતિહાસ છુપાયેલો હશે, જૂનું પાલનપુર કેવું છે એ બધાને જોવાની ઈચ્છા થાય। તો આજે હું તમને એ જૂના પાલનપુરના સફરે લઈને ચાલી નીકળી છું। જસ્ટ એન્ટર થતાં અંદર ગલીમાં એક આ જૂનું મકાન મને મળી આવ્યું છે। હમણાં તો એનો ઉપયોગ અલગ રીતે થઈ રહ્યો છે, પણ જેમ આપણું પાલનપુરમાં માર્ગ ટાઈપની સિસ્ટમ હતી ને એ પ્રમાણેનું આ મકાન છે। તમે જોઈ શકો છો આ દરવાજો છે અને દરવાજામાંથી તો આપણે એન્ટર થઈએ ને તો એક બીજું મકાન અંદર ઘર છે। સો આવા ટાઈપના મકાનો આપણા પાલનપુરમાં જૂના પાલનપુરમાં ઘણા જોવા મળે છે। તો અભી મેં પાછી બહાર આવી ગઈ છું। તમે લોકો જો નજીકની કોઈ શાળામાં ભણતા હો ને, જેમ કે નૂતન આદર્શ વિદ્યા મંદિર, કુંવરબા, ઘણી બધી શાળાઓમાં જો તમને તમારા ચાચા આ ગલીઓમાંથી સ્કૂલ તરફ ના લઈ ગયા હોય ને રિક્ષામાં, એવું બને જ નહીં।
બધાને આ રસ્તેથી જ સ્કૂલ લઈ જવામાં આવતા એ વખતે. તમે જોઈ શકો છો નાની બજારમાં ગરમ ગરમ નાન કટાઈ ખારીને ટોસ્ટ બની રહ્યા છે ભઠ્ઠીમાં. નાની બજારમાં આવો એટલે તો પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે નાની બજારનું નાન ખટાઈ ખારી અને બિસ્કુટ બહુ જ ફેમસ છે આખા પાલનપુરમાં અને પાલનપુરની બહાર પર. તો જ્યારે પણ તમે આ જગ્યાએ આવો ને નાની બજાર સાઈડ તો નાન ખટાઈ ખારી અને બિસ્કુટ લઈ જવાનું અને ચાખવાનું બિલકુલ ના ભૂલતા. હમણાં હું જે જગ્યાએ ઊભી છું એ છે સિલ્વર બેકરી અને બીજી પણ ઘણી બેકરીઓ છે હું તમને બતાવું એન્ડ તમને એની રોનક જોઈને જ લાગશે કે હા ભાઈ નાન ખટાઈ ખારી બિસ્કુટ કંઈ પણ જોતા હોય ને તો નાની બજારમાં તો આવવાનું બને જ. લઈ જાઉં છું નાઝ બેકરી. તમે જોઈ રહ્યા છો ભઠ્ઠી એકદમ તૈયાર છે. હવે સાઈડમાં જ જે નાન ખટાઈ ખારી ને બિસ્કુટ છે ને એ સાઈડમાં બધામાં મૂકવામાં આવશે અને પછી એ બની જશે, તૈયાર થઈ જશે. હમણાં હું છું નાઝ બેકરીમાં અને અહીંયા ગરમ ગરમ ખારી અને ગરમ ગરમ બિસ્કુટ બની રહ્યા છે. ટોસ્ટ બહુ જ ફેમસ છે અને મને ખુદને પણ બહુ ભાવે છે. નમસ્કાર અગેન. હું હમણાં જ્યાં ઊભી રહી છું એકચ્યુઅલી નાની બજાર જગ્યા છે અને હું જ્યાં ઊભી છું ત્યાંથી બે રસ્તા નીકળે છે. એક જશે ત્રણબત્તી બાજુ અને એક આ બાજુ જે રસ્તો છે એ જશે સલેમપુરા બાજુ. હું તમને બતાવી દઉં. આ છે જે ત્રણબત્તી જશે રસ્તો અને આ જે રસ્તો છે એ જશે સલેમપુરા. અહીં મહેમૂદ શાહ બુખારી બાબાની દરગાહ છે નાની બજારમાં, જ્યાંથી એક તરફ સલેમપુરાનો રસ્તો જશે અને બીજી તરફ ત્રણબત્તીનો રસ્તો જાય છે. હું તમને જે રસ્તો બતાવી રહી છું એ એક રસ્તો જશે કમાલપુરા જાય છે અને આઈ થિંક આ રસ્તો જે છે એ ડાયરામાં જાય છે અને આપણે હમણાં ત્યાં જ જવાનું છે. જ્યારે આપણે તો હું નાની હતી ત્યારે સ્કૂલવાળા કાકા આપણને રિક્ષામાંથી અહીંયાથી લઈ જતા. એના પછી ક્યારે પણ આવી રીતે નાની બજારમાં એક્સપ્લોર કર્યું નથી. તો જેથી હું નાની બજાર વધારે એક્સપ્લોર કરતી જાઉં છું, મને નવી નવી વસ્તુઓ દેખાતી જાય છે. જેમ કે આ જગ્યા તમે જોઈ શકો છો, અહીંયા લખ્યું છે શ્રી જૈન મંદિર. એટલે જૂના પાલનપુરમાં અહીંયા જૈન મંદિર હશે જે હમણાં બંધ છે. નાની બજારમાં વિસ્તારમાં શ્રી જૈન મંદિર કરીને આ એક જગ્યા છે. ડાયરાની શરૂઆતમાં જ આ જગ્યા છે. એ ડાયરા તરફ આગળ વધી રહ્યા છીએ. ડાયરો એટલે જૂના પાલનપુરમાં અહીંયા ડાયરા તરીકે જ આ જગ્યા ઓળખાતી, એટલે કે અપરકોટ કહેવાતું. હમણાં હું નાની બજારના ડાયરા વિસ્તારમાં એન્ટર થઈ રહ્યું છું
જૂના પાલનપુરની આપણે વાત કરીએ તો ત્યાં ડાયરા તરીકે આ જગ્યા ઓળખાતી. હમણાં તો તમે નાની નાની ગલીઓ જોઈ શકો છો. અને એ વખતે અપરકોટ કહેવાતો. અપરકોટ એટલે કે ડાયરાના વિસ્તારને અપરકોટ કહેવાતો. બેઝિકલી આપણે નાની બજારમાં જે જગ્યાને એક્સપ્લોર કરવાની હતી દેટ ઇઝ ઝવેરી માળ. એન્ડ જૂના પાલનપુરમાં અહીંયા ઝવેરી માળ હતું એટલે ઝવેરીઓના ઘરો હતા લાઇટસર, એ પણ ઉમદા ક્વોલિટીના ઘણી જૂની શૈલીમાં ડિઝાઇન કરેલા એવા મકાનો એ સમયમાં હતા. હમણાં છે કે નહીં આપણે એ વાત જાણવા આવ્યા છીએ અને હું તમને નાની બજારમાં હમણાં લઈ જઈ રહી છું ઝવેરી માળ. તમે મારા બેગમાં એક માળ જોઈ રહ્યા છો, ત્યાં હવે આપણે અંદર જવાના છીએ. ઝવેરી માળ જે નાની બજારની એક્ઝેક્ટ ડાયરામાં તમે એન્ટર થશો ત્યાં જ છે. ચાલો અંદર જઈએ. એવી હું માળમાં એન્ટર થઈ છું. અહીંયા સાઈડમાં બે આઈ ડોન્ટ નો આ શું છે, અહીંયા બે રૂમ જેવું છે. શું રહેતું એની કોઈ પણ પ્રકારની જાણ મને નથી, પણ એવું લાગે છે કે કદાચ માળની અંદર પ્રવેશતા પહેલાં જે સિક્યોરિટી ગાર્ડ કદાચ અહીંયા રહેતા હોય એવું મને લાગે છે. આઈ ડોન્ટ નો અબાઉટ ધ હિસ્ટ્રી. પણ અહીંયા બે માળમાં એન્ટર થતાં જ બે રૂમ જેવું કંઈક છે, બે ઓરડીઓ છે નાની નાની, એ તમે અહીંયા જોઈ શકો છો. નાવ હવે આપણે ઝવેરી માળમાં એન્ટર થઈ રહ્યા છીએ. માળમાં એન્ટર થતાની સામે જ જૂની હવેલી ટાઈપ એક ઘર મને દેખાઈ રહ્યું છે. માળમાં એન્ટર થતાં જ્યારે માળને હું બેક સાઈડથી જોઉં છું તો કંઈક આવું જોવા મળશે તમને. જેવું માળમાં એન્ટર થઈએ તો આ એક મકાન છે જ્યાં હમણાં કોઈ રહે છે. આપણે એમને પૂછીશું જો અંદરથી આપણને એ મકાન જોવા મળે તો. દેન આફ્ટર આ એક સેકન્ડ મકાન છે. પછી તો આ નવા મકાનો અહીંયા બન્યા છે, ઘણા બધા નવા મકાનો બન્યા છે, પણ હજુ પણ આ માળમાં જૂના મકાનો ઘણા તમને જોવા મળશે. તો ઝવેરી માળમાં આપણે અંદર તરફ જઈ રહ્યા છીએ. ઘણા બધા નવા મકાનો બની ગયા છે, પણ હજુ પણ તમને જૂની શૈલીમાં બનેલા મકાનો જોવા મળશે. જેમ કે એક આ મકાન છે. જે મકાન પિંક કલરનું એકદમ સરસ. અને તમને જો તમે મારા બધા જ વિડીયો જોયા હશે તો તમને ખબર પડશે કે પાલનપુરના દરેક મકાનમાં આવી રીતે કોતરણીવાળા સ્તંભ તમને જોવા મળશે જ. તમે જોઈ શકો છો કે આ જે ઝવેરી માળમાં મકાન છે અને હજુ પણ સારી એવી હાલતમાં સાચવી રાખ્યું છે, કેમ કે અહીંયા લોકો રહે છે. ધેટ્સ વાય આ ઘર સચવાયા છે. જો કોઈ રહેતું જ ના હોય તો એ ઘરો સચવાતા નથી અને સમયની સાથે સાથે એ પણ નાબૂદ થઈ જાય છે. પણ અહીંયા આ અમુક ઘરો છે જે સચવાય છે બિકોઝ અહીંયા લોકો રહે છે અને એનું રિનોવેશન કરાવતા રહે છે. આ ઘર પણ ઘણું જૂનું છે પણ એનું રિનોવેશન કરાયું છે. તમે જોઈ શકો છો કે આ એટલું ઓસમ કલર કામ કર્યું છે અને આને એક નવી ઢબે તૈયાર કરવાનું આ જતો જહેમત ઉઠાવી છે. બટ ઓસમ ઘરને સાચવી રાખ્યું છે, પાલનપુરના ઇતિહાસને સાચવી રાખ્યું છે, એ જ ઘણી મોટી વાત છે. એમાં શું જો તમને કદાચ દેખાય, હું તમને દેખાડું. આવી સીડીઓ પહેલાંના ઘરોમાં જોવા મળતી, બટ હમણાં આવી સીડીઓ તમને જોવા નહીં મળતી હોય. સો હમણાં આપણે ઝવેરી માળમાં જ ફરી રહ્યા છીએ. આ બીજો જે રોડ છે, પહેલી ગલી મેં તમને બતાવી અને આ બીજી ગલીમાં સ્ટાર્ટિંગમાં જ એક ઘર છે. અહીંયા
જૈનોના ઘર છે. આ બધા જે ઝવેરી માડ એ આખો જૈનોના ઘર અહીંયા હોતા. આખો માડ ઝવેરી માડ તરીકે જ ઓળખાતો. એ પહેલા સૂફી જે ધર્મગુરુઓ આવતા એ ડાયરા વિસ્તારમાં જ રહેતા એવું કહેવાતું. અને એક વસ્તુ એવું બી કહેવાય છે, મેં અહીંયા જ્યારે એન્ટ્રી લીધી ત્યારે મને વાત મળી કે જે જૈન ધર્મગુરુ જેમણે દીક્ષાઓ લીધી છે એ આ જગ્યાએ રોકાતા. ડાયરા વિસ્તારમાં ઝવેરી માડમાં અમુક મકાનો છે ત્યાં એઓ રોકાતા. સાચું છે ખોટું છે ખબર નથી, બટ વાત એવી થતી હોય છે જે હું તમારા સમક્ષ લાવી રહી છું. કોઈ વાર મને એનું પ્રૂફ મળે તો આપણે હકથી કહીશું કે હા સાચી વાત છે. ખરેખર પાલનપુરના જો તમે હો ને તમે નાની બજારના ડાયરા વિસ્તારમાં આવેલ ઝવેરી માડ ન જોયો હોય ને તો તમે ઇતિહાસથી વંચિત છો એવું મને લાગે છે. લખેલું છે, કદાચ તમને વંચાય તો, પણ થોડું ઘણું મને વંચાય છે. શ્રી જૈન સવેગી ઉપાશ્રય એવું કંઈક વંચાય છે. સો ઉપાશ્રય છે એ વાત આપણને જાણવા મળી ગઈ કે આ જગ્યા એક ઉપાશ્રય છે. મેં અંદરથી નામ વાંચ્યું એટલે મને પાક્કું ખબર પડી ગઈ કે જૈન ઉપાશ્રય છે આ, જ્યાં જૈનો પૂજા અને સાધના કરતા હોય અને ધ્યાન કરતા હોય એ જગ્યા છે આ, જે ઝવેરી માડમાં સ્થિત છે. હું ટ્રાય કરું છું અંદરથી કંઈ જોવા મળે તો આપણને, કેમ કે બહારથી તો બંધ છે. અંદરથી ઘણી મોટી છે, એના દરવાજા બી પડે છે, ઘણી બધી બારીઓ છે. દરવાજા જે પડે છે એ તમને બતાવું કે એક તો આ દરવાજો છે, દેન આફ્ટર એક આ દરવાજો છે. જોયું તમે? તો અંદરથી પાછળની સાઈડ બી કોટ જેવો એક વિસ્તાર છે, એક ઝાડ ઊભું દેખાય છે. એટલે આ જગ્યા ઉપાશ્રય બહારથી ભલે તમને નાનું લાગતું હોય પણ અંદરથી ઘણો બહોળી જગ્યા ધરાવે છે. એટલે એવું લાગે છે કે સપોઝ એ લોકો પૂજા કરવા માટે ઘણા બધા લોકો પણ જો જોડાતા હોય તો જગ્યાની કમી આ જગ્યામાં બિલકુલ ન રહેતી. એન્ડ અહીંયા એક મૂર્તિ છે, મૂર્તિ કદાચ ગણપતિ બાપ્પાની પણ હોઈ શકે એવું લાગે છે મને, અને બે બાજુ હાથી છે. તો હમણાં હું ઝવેરી માડમાં જે જગ્યા તમને બતાવી રહી છું, આ આખો જે જગ્યા છે અહીંયાથી લઈને ત્યાં સુધી એ આખો આમ ગોળાકાર વિસ્તારમાં જૈન દેરાસર, ઉપાશ્રય આ બધું આખું એક ગોળાકાર વિસ્તારમાં છે. ઘણી બહોળી જગ્યા છે. જો તમે જોતા જાઓ તો ધીમે ધીમે તમને આગળથી એનું પાછળનો ભાગ પણ જોવા મળે. બટ અહીંયા એક હમણાં કોટ કરી દીધો છે તો પેલી સાઈડ જવાનું કદાચ મુમકિન ના થાય. તો આ જે જગ્યા છે એ જૈનોના દેરાસર અને ઉપાશ્રય હતા પહેલા. એક જન્નત મંજિલ કરીને જે છે, આ જે તારીખ છે એ હમણાં નવી મારી છે, બટ આ એટલીસ્ટ 60-70 યર્સ જૂનું છે. આ જે બિલ્ડિંગ છે એ જે હમણાં જન્નત મંજિલ કહેવાય છે. અહીંયા જે અંકલ હતા જે આના ઓનર છે હમણાં, એમણે કંઈક 2010માં જગ્યા ખરીદી હતી, એના પહેલાંથી આ જગ્યા છે. આપણે અંદર જો જઈએ તો બીજું એક જગ્યા જો તમને દેખાતી હોય તો, હમણાં આપણે ઝવેરી માડમાં હતા અને મારી સાથે ઝવેરી માડમાં જ રહેતા બચ્ચા પાર્ટી જે મને આખું ઝવેરી માડ ફરાવ્યું.
આતિકા, તનીર, ખુશનુમા, પછી સાલેહા એન્ડ નામ મને યાદ રહી ગયા. અને બીજા બી આપણા બાળકો છે જેમની સ્કૂલમાં હમણાં રજા ચાલે છે. સો બેઝિકલી આજે આપણે ઝવેરી માર્ટ જોયો. નાની બજારમાં ડાયરા વિસ્તારમાં એન્ટર થાવ ત્યારે ઝવેરી માર્ટ આવે છે. અહીંયા ઘણા બધા જૂના એટલે કે પાલનપુરનો ઇતિહાસ અહીંયા વસે છે. ઝવેરી માર્ટ એટલે કે જૈનોનો આ માર્ટ હતો જ્યાં જૈનોના ઘરો હતા. હમણાં બધા જૈનોએ પોતાના ઘર વેચીને હમણાં મુંબઈ સ્થાયી થયા છે, કોઈ વિદેશમાં સ્થાયી થયા છે, કોઈ નવસારી, સુરત, આવી રીતે જગ્યાઓ એમને પાલનપુરથી તે લોકો બીજી જગ્યાએ છે. પણ કોઈના કોઈ રીતે એ લોકો પાલનપુર સાથે જોડાયેલા જ છે. એટલે કહેવાય ને કે પહેલાં આપણા પાલનપુરના ઇતિહાસમાં જૈનોનો ઘણો મોટો ફાળો છે. બધા લોકોનો મોટો ફાળો છે, એમાં જૈનોનો ઘણો મોટો ફાળો છે. તમે જોયું હશે કે મારા પાલનપુરના દરેક વિડીયોમાં જે પણ બંધ મકાન અને મોટું ઐતિહાસિક મકાન હશે એ કોઈ પણ જૈન કારોબારીનું હશે, દીવાનનું હશે. અને આ લોકોના જ મકાનો છે જે બંધ હાલતમાં છે અને એમના જે ઓનર છે એ હમણાં અહીંયા નથી, મુંબઈ સ્થાયી થઈ ગયા છે. તો આજે આપણે જે ઝવેરી માર્ટ જે જોયો એની અંદર ઘણા બધા ઓલ્ડ સ્ટ્રક્ચર છે. ક્યારેક તમને ઈચ્છા થાય કે પાલનપુરનો ઇતિહાસ જોવો છે, પાલનપુરમાં જૂના મકાનો કેવા હતા એવું જોવાની ઈચ્છા થાય તો નાની બજારમાં ઝવેરી માર્ટમાં આવવાનું ક્યારે પણ ભૂલતા નહીં. દરગાહ છે, તમને હું બતાવી દઉં કે જણાવી દઉં કે પાલનપુરના જે ઝવેરી હતા જે પહેલાં આ જગ્યાએ રહેતા હતા, જ્યારે પણ એમના ઘરમાં કોઈ સારો પ્રસંગ અને મેરેજ થતા તો અહીંયા પગે લાગવા જરૂર આવતા. હમણાં આજ સુધીની તારીખમાં પણ મુંબઈથી, વિદેશથી જૈનો અહીંયા આવે છે અને પગે અવશ્ય લાગે છે. આપણે હતા ઝવેરી માર્ટમાં એન્ડ હવે આપણે જવાના છીએ ફોફળિયો કૂવો જોવા, જેનો ઇતિહાસ ઘણો બહોળો છે. નાની બજારમાં ડાયરામાં એન્ટર થશો એટલે ઝવેરી માર્ટ આવશે. દેન આફ્ટર તમે થોડું આગળ જશો તો ફોફળિયો કૂવો આવશે. એ કૂવો આવે એટલે હું તમને બતાવું કે એની હિસ્ટ્રી શું છે. ઝવેરી માર્ટમાં મેં જે ઘર બતાવ્યું હતું એ બહારથી કંઈક આવું છે. એક્સાઇટેડ કેમ કે ઝવેરી માર્ટમાં જે પ્રથમ ઘર છે એનું અંદરથી કેવું છે, કેમ કે એ લોકો અહીંયા રહે છે તો અંદરથી કેવું છે એ બતાવવાનો મોકો મને મળ્યો છે, મને પરમિશન મળી છે. તો ચાલો હું તમને બતાવું કે અંદરથી કેવું છે. હું ઘરમાં એન્ટર થઈ છું. અહીંયા સીડીઓ છે એન્ડ ઉપર જાળી ટાઈપ બીજો બી માળ છે ઉપર અને ત્રીજો માળ બી છે. અને અહીંયા શું છે સર? કિચન છે. એટલે તમે લોકો જોઈ શકો છો કે પાલનપુરનું જે જૂના ઘર હોય એમાં એન્ટર માઢની જેમ જ અહીંયા એક તો ચોક છે, ચોકમાં જ અહીંયા એક કિચન છે. આ 200 વર્ષ જૂનું છે એવું અહીંના સરનું કહેવું છે, કે ઓનર છે એમનું કહેવું છે. અને આવું હોતું જ દરેક ઘરમાં આવી રીતે એન્ટર થાવ ને એટલે એક જગ્યા તો આવી રીતે રહેતી સ્પેસ માટે, કે બહાર કોઈને બેસવું હોય, કોઈ બહારથી આવતું હોય તો એમની આગતા સાગતા અહીંયા જ થતી. આ અંદર બેડરૂમ. હવે હું જઈ રહ્યું છું. સો આ મસ્ત મજાની સીડીઓ, હવેની સીડીઓ આવી રીતે જોવા નથી મળતી. અંદરથી એટલું સાચવીને રાખ્યું છે, તમે જોઈ શકો છો. હમણાંના ઘર જે બંધ છે એ અંદરથી આટલા સારા સચવાયા નથી, બટ બિકોઝ અહીંયા રહે છે ફેમિલી, દેટ્સ વાય આ 200 વર્ષ જૂનું ઝવેરી જ્યાં રહેતા હતા, સત્યેન્દ્ર ઝવેરી સર રહેતા હતા એવું કહે છે મને. એટલું ઓસમ રીતે સચવાયેલું છે. જેવી રીતે સીડી પરથી આમ ચડીને આવીએ તો આવી રીતે આમ દરવાજો બંધ હતો, હે ને, સીડીઓ બંધ હતી એન્ડ ખુલતું. હા, એટલે નાના બાળકો પડી ન જાય એના માટે આવી રીતે એક રેલિંગ ટાઈપ બનાવી દેવામાં આવતી, જેથી નાના બાળકો નીચે પડી ન જાય.
પરથી તમે આખું નાની બજાર જોઈ શકો છો, ડાયરો વિસ્તાર જોઈ શકો છો, અપરકોટ જેને કહેવાતું. આપણા બાલ્કનીમાં આવી ગયું છું અને બાલ્કનીમાંથી તમને જૂના મકાનો અને આખો માળ તમને અહીંયાથી દેખવા મળતો હશે. વાવ, તમે જોઈ શકો છો અહીંયા એમના ઇનિશિયલ્સ લખેલા છે. જેમનું આ મકાન હતું, જે કે તમને દેખાતું હશે, આ જેમનું મકાન હતું 200 વર્ષ જે મકાનને થઈ ગયા છે, એમનું એક કહેવાય ને કસ્ટમાઇઝ કરેલા દરવાજા છે, એમનું ખુદનું નામ અહીંયા અંકિત કરેલું છે. તમે જોઈ શકતા હોય તો સત્યેન્દ્ર નિવાસ એવું લખેલું જ છે અહીંયા. સત્યેન્દ્ર સરનું ઘર હતું વર્ષો પહેલાં. 200 વર્ષ થયા. જે હમણાં અહીંયા રહે છે એ કહે છે 200 વર્ષ થયા. અહીંયા હિન્દીમાં પણ લખેલું છે સત્યેન્દ્ર નિવાસ. પ્રજાપતિ હકમાજી વિરાજી. આ તો દુકાન છે અને દુકાનમાં એટલે કરિયાણાની દુકાન હતી એવું લાગે છે. સિંગ તેલ, ગોળ જોઈ શકો છો તમે. હવે આપણે આવી ગયા છીએ ફોફળિયા કુવા સાઈડ. એરા વિસ્તારમાં છીએ એન્ડ હવે હું તમને ફોફળિયો કૂવો બતાવવા જઈ રહી છું. આ કૂવા સાથે ઘણો ઇતિહાસ જોડાયેલો છે અને હમણાં એ કેવો છે એ જોવો તો બને જ. જ્યાં ગાય માતા છે અને એમનું બચ્ચું જ્યાં ઊભેલું છે એ જ જગ્યા છે ફોફળિયો કૂવો. હમણાં બંધ છે અને ભરી દીધો છે, પણ આ કૂવાનું એક ઐતિહાસિક મહત્વ છે. સાઈડમાં ફોફળિયો કૂવો છે એવું કહેવાય છે. હા, જ્યારે ઝાલોરના આપણા જે નવાબ સાહેબ છે, જે સુબા છે, જ્યારે વડગામમાં સૌપ્રથમ એમને ગાદી સ્થાપી હતી, દેન આફ્ટર એમને જાણવા મળ્યું કે પાલનપુરમાં ફોફળિયો કૂવો છે, પાણીનો બહુ જ મોટો સ્ત્રોત છે અને પાલનપુર એ બહુ જ એવી સારી આબોહવાવાળી ખુશનુમા જગ્યા છે જ્યાં પાણીના સ્ત્રોત પણ છે. આ કૂવાને લીધે, જેમાં પાણીનો સ્ત્રોત ભરપૂર હતો, એના લીધે જ પાલનપુરમાં વડગામથી શિફ્ટ થઈને પાલનપુરમાં ગાદી સ્થાપી અને પછી એમને રાજગઢી એરિયામાં પોતાનું મહેલ બનાવ્યું અને પછી એ નવાબ કહેવાયા. પહેલાં સુબા કહેવાતા હતા, પછી એ નવાબ કહેવાયા. દેન આફ્ટર એમને રાણીબાગ બનાવ્યો. રાણીબાગ બનાવીને રાજગઢીને ઘણો મોટો વિસ્તાર એમને સ્થાપ્યો, જ્યાં એ લોકો જાગીરદારો, ભાયાતો અને નવાબો બધા જ ત્યાં જ રહેતા. સો આ ફોફળિયા કૂવાનો આટલો મોટો ઘણો બહોળો ઇતિહાસ છે જે હમણાં પૂરાયેલો છે, બટ વર્ષો પહેલાં એ પાણીનો મુખ્ય સ્ત્રોત પાલનપુર રાજ્ય માટે કહેવાતો. પાલનપુર પહેલાં રાજ્ય હતું, દેન આફ્ટર એ સિટી થઈ, શહેર થયું, પણ એના પહેલાં એ રાજ્ય હતું. તો એ વખતે આ કૂવાનો ઘણો મોટો ફાળો આપણા ઇતિહાસમાં તમને જોવા મળશે. થોડા આના પાયા આ આખું સ્ટીલનું છે એન્ડ દેન આફ્ટર તમને થોડા ખાડા એવા જોવા મળતા હશે કે આખું સ્ટીલનું એનું જે કોટ કરેલો છે એની અંદર આ બધી માટી વાટી બધું ભરાઈને હવે આખો કૂવો બંધ કરી દેવામાં આવ્યો છે, પણ તેનું અવશેષો તમને હમણાં પણ જોવા મળશે ડાયરામાં, એટલે કે નાની બજાર વિસ્તારમાં. ભારત સોડા ફેક્ટરી કહેવાય છે ઘણા વર્ષો જૂની છે આ સોડા ફેક્ટરી, બટ હમણાં ઠંડીની સિઝન છે, દેટ્સ વાય આ બંધ છે. એટલે એના વિશે જો કોઈ
કહેવાવાળું હશે તો હું જરૂર પૂછીશ. આ આખો જે એરિયા છે અહીંયા જૈન મંદિર લખેલું છે. તમે જો મેં તમને સ્ટાર્ટિંગમાં જ બતાવેલું. અહીંયાથી આખો એરિયા આ આખો જૈનોનું દેરાસર ઉપાશ્રય પાછળથી બી તમને આખો એ જોઈન્ટ હતો. બટ હમણાં અમુક મકાનો બંધ છે, અમુક વેચાઈ ગયા છે. ઘરના ધાબા ઉપર ચડી ગઈ છું. સો આપ જોઈ શકો છો, તમને ઝવેરી માર્ગનું અંદરનું જે દેરાસર ઉપાશ્રય જે છે આ બાજુ કેવી રીતે કેવું લાગે છે. બેક સાઈડથી કંઈક આવી હાલતમાં છે. હમણાં પૂજા થતી એવું કહેવાય છે, પણ હમણાં અવાવારું જગ્યા બનીને ઊભી છે. આજની ગ્રેટ સફર રહી નાની બજાર ડાયરા વિસ્તારમાં. એન્ડ તમને ઘણો બધો ઇતિહાસ પણ મેં બતાવ્યો. ડાયરા વિસ્તારમાં ઝવેરી માર્ગ બતાવ્યું, ખોખડિયા કૂવો બતાવ્યો. એન્ડ નાની બજારમાં જૂના મકાનો પણ ઘણા એવા છે. જો તમારે પાલનપુરનો ઇતિહાસ જાણવો હોય અને જૂના મકાનો એ કેવી રીતે જૂની શૈલીમાં બન્યા છે એ જોવું હોય તો નાની બજારમાં આવવાનું ચૂકતા નહીં. એન્ડ જૈનો તમે જોયું કે જૈનોનો માળ છે અંદર, આખો ઝવેરી માળ, જ્યાં જૈનો લોકો રહેતા, બધા જૈન રહેતા, હમણાં બધા શિફ્ટ થઈ ગયા છે. તો નાની બજારમાં ઘણા તમને ઐતિહાસિક પુરાવા જોવા મળશે. તો એ જોવા નાની બજાર જરૂર આવજો. ફાઇનલી આપણે નાની બજારની આખી સફર ખેડી લીધી છે. એન્ડ જે પણ ઇતિહાસ હતું આ જગ્યા સાથે જોડાયેલું અને ઘણા જૂના મકાનો હતા અંદરથી એક્સપ્લોર કરી લીધા છે. જ્યાંથી શરૂઆત કરી હતી એટલે કે હાથીખાના ચોક, ત્યાં જ હવે આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ પાલનપુરના જ કોઈ બીજા એરિયાને એક્સપ્લોર કરીશું. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ટાટા, ટેક કેર, બાય બાય.